નમસ્કાર મિત્રો, હું ગોપાલ ખેતાણી ઓથર્સ કોર્નર શોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા જે મુખ્ય મહેમાન છે, જે અતિથિ છે, એમનો હું પરિચય આપું એ પહેલા એક નાનકડો પ્રસંગ તમને જણાવું છું. આ પ્રસંગ તમે ઘણી જગ્યાએ વાંચ્યો હશે, કદાચ તમે રિસેન્ટલી ડોક્ટર નિમિત્ત ઓઝાના લેખમાં પણ વાંચ્યો હશે. એક હઠયોગી સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળવા પહોંચે છે. એમની ખ્યાતિ જાણીને એમને મળવા પહોંચે છે. જ્યારે હઠયોગી એમને જોવે છે ત્યારે એ આંચકો પામે છે, કારણ કે કાંઈ પણ એવું જે વ્યક્તિત્વ એમણે જે પોતાના મનમાં વિચારેલું હઠયોગીએ રામકૃષ્ણ પરમહંસ વિશે, એવું એમને કંઈ જણાયું નહીં. એકદમ જ સામાન્ય વ્યક્તિ અને એકદમ પતલા. એટલે હઠયોગી એમને મળીને જરાક આમ ઇગોઇસ્ટિક ભાવથી કહે છે કે હું તમારા વિશે જેટલું વિચારતો હતો એવું તો તમારામાં કશું છે જ નહીં, તમે તો એકદમ સામાન્ય છો. રામકૃષ્ણએ કહ્યું કે હા, હું એકદમ સામાન્ય જ છું. કે તમારી પાસે શું સિદ્ધિ છે? હું એવી કોઈ સિદ્ધિ વિશે કશું જાણતો નથી. હઠયોગીએ કહ્યું, હું પાણી પર ચાલી શકું છું. મેં 20 વર્ષની તપસ્યા કરી અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રામકૃષ્ણએ કહ્યું કે ભાઈ, આ નદી છે, મારે સામે કાંઠે જવું હોય તો મને ફક્ત 2 પૈસા મારે ખર્ચવા પડે, અને મારે તો એ પણ નથી ખર્ચવા પડતા, કારણ કે મારી આજુબાજુના લોકો મને એટલો બધો પ્રેમ કરે છે કે તેઓ મારી પાસેથી હું આમ એમને બળજબરીથી પણ પૈસા આપું ને તો પણ એ ના લે, એમને દુઃખ પહોંચે. તો ભલા માણસ, તે આ ફક્ત 2 પૈસા માટે 20 વર્ષ ખર્ચી કાઢ્યા, આ સિદ્ધિ શું કામની? હઠયોગી સમજદાર હતા એટલે તરત જ આંચકો ખાઈ ગયા કે એકદમ સાચી વાત. આપણે જે સિદ્ધિ મેળવીએ અથવા આપણે જે કંઈ કાર્ય કરીએ એનું જે વેલ્યુ એડિશન છે આપણા જીવનમાં, આસપાસના જીવનમાં, સમાજમાં, વિશ્વમાં, એનું શું છે, એનું મહત્વ શું છે? આ પ્રસંગ મેં એટલા માટે કહ્યો કે આજે જે આપણી સાથે અતિથિ મોજૂદ છે, એમનો જે આખો જીવન સફર જો આપણે માણીએ તો એ આ પ્રસંગો ઉપર આધારિત છે. તો એમનો પરિચય આપણે આપી દઈએ. યોગેશ ભાઈ મથુરિયા, જેઓ મારા જેવા અનેક લોકોની સાથે સંકળાયેલા છે અને એમના ખાસા બોડા મિત્ર વર્તુળમાં વિશ્વમિત્ર યોગેશ તરીકે તેઓ પ્રખ્યાત છે. મિત્રો, તેમ ભારતમાં જ્યારે આઈટી સેક્ટર ચાલુ થયું ત્યારથી તેઓ જોડાયેલા છે. વિશ્વ ફલક ઉપર બિલ ગેટ્સ જેવા નામી હસ્તીઓ સાથે તેમણે મંચ શેર કરેલું છે. એમ કહેવાય ને કે એક ખૂબ જ જબરદસ્ત એમનું પ્રોફેશનલ કેરિયર રહ્યું છે. ત્યાંથી તેઓએ એક યુ-ટર્ન લીધો પોતાની લાઈફમાં, અને આપણા અંતર્મન માટેની જે પોઝિટિવ એનર્જી માટેનું કાર્ય અને વિશ્વ બંધુત્વ, વિશ્વ ભાવના, વિશ્વ શાંતિ માટેના તેમના ઘણા બધા પ્રયાસો છે. તેમની બહુ જ જગ્યાએ નોંધ લેવાયેલી છે. તેઓ આજે આપણી સાથે છે. નમસ્કાર યોગેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. આપ અમારી સાથે આજે જોડાયા, આપનો કિંમતી સમય આપ તમે ફાળવો છો એના માટે અમે આભારી છીએ. યોગેશભાઈ, હું હજુ કંઈ તમારા વિશે વધુ પરિચય આપું એના કરતા તમે જો અમારા દર્શક મિત્રોને જણાવશો તો દર્શક મિત્રો વધારે કનેક્ટ થઈ શકશે અને તેમને બહુ આનંદ થશે. જી ગોપાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે ઘણું બધું કહી દીધું છે કે મારે કઈ કહેવાની જરૂર લાગતી નથી, છતાં પણ આપણા મિત્ર વર્ગને પહેલી વાર ઝૂમ ને જરીએ મળીએ છીએ તો બધાને પ્રણામ. અને મને બહુ આનંદ થાય છે. હું પણ ગુજરાતી છું, પણ ગ્રાન્ડફાધર 1940માં મુંબઈ શિફ્ટ થયા હતા, એટલે મુંબઈમાં જન્મ થયો, મુંબઈમાં જીવન કાઢ્યું. ગુજરાતી ધરતી સાથે આમ તો બ્લડનો સંબંધ છે, પણ જીવન યાત્રા પૂરેપૂરી એક મુસાફર સિવાય ગુજરાતમાં બહુ ઓપોર્ચ્યુનિટી મળી નથી. પણ આપણે લોહીના સંબંધ હોય એ ક્યાંક ને ક્યાંક આપણે જોડાવે. અને મારી પહેલી યાત્રા
મુંબઈ થી અમદાવાદ સાબરમતી આશ્રમ હું ચાલેલો, અને એક એક પ્રસંગો એવા છે, એવા લોકોએ પ્રેમ આપ્યો કે જેને વર્ણવવા માટે કદાચ શબ્દ પણ ઓછા પડે. જેમ તમે કીધું એમ ઈશ્વરના મારી પર બહુ આશીર્વાદ રહ્યા છે, અને મારું તો એવું માનવું છે કે હું જે કરું છું એ એક શક્તિ, આપણે એ શક્તિને જે પણ નામ આપીએ એ મારી પાસે કરાવે છે. હું એક નિમિત્ત છું, પણ એ નિમિત્તનો બી આનંદ છે. એને મારા જીવનમાં એવી એવી પરિસ્થિતિઓ ઊભી કરી, સામાન્ય રીતે હું બી એક ટાઈમ હતો કે ઈશ્વરને ગાળો આપતો હતો, નારાજ થતો હતો કે મારા જીવનમાં આવું બધું સ્વયં કર્યું. પણ આજે ખરા હૃદયથી એ ઈશ્વરી શક્તિને હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. આજે આઈટી કોર્પોરેટ સેક્ટરમાં 1979 થી જ્યારે આઈટી સેક્ટર ઇન્ડિયામાં હજુ પાપા પગલી ભરતું હતું, ત્યારથી જોડાવાનો મોકો મળ્યો. અને મોટા ભાગના માણસો જે પર્સનલી સંકળાયા ન હોય મારી સાથે, એવું જ માનતો હોય કે હું કાંઈક એન્જિનિયર છું. પણ મિત્રો, હું એક સિમ્પલ બીકોમ ભરેલો માણસ છું, અને મારી બધી જ કંપનીઓએ મને ક્યાં ક્યાં ટેકનિકલ કોર્સમાં મોકલાયો. જેટલું મારા મા બાપે મને ભણાવ્યું એની કરતા મારા ખ્યાલથી કદાચ ડબલ કે એનીથી વધારે મારી કંપનીઓએ મને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલાયો અને આઈટી ફિલ્ડ માટે તૈયાર કર્યો. અને એટલો ગાંડો હતો એ જમાનામાં, હું એક ટાઈમમાં હું દર 15 દિવસ મુંબઈ, દર 15 દિવસ અમેરિકા યાત્રા કરતો હતો, અને વર્ષો સુધી આ પ્રમાણે કર્યું. કદાચ મારા પાસપોર્ટમાં ગણીએ તો ખબર પડે કે કેટલી યાત્રા મેં અમેરિકા કરી. ત્યારે મા બાપ, પત્ની કહેતા કે ભાઈ થોડો ધર્મ તરફ ધ્યાન આપો, પણ ત્યારે એક નશો હતો, અને ઘણીવાર એક પૈસાનો નશો જો મગજમાં ચડી જાય તો માણસ શું ગાણપણ કરે, એનું હું જીવતું ઉદાહરણ હતો. મારી પત્ની જ્યારે વધારે પડતી નારાજ થાય ત્યારે હું કહેતો કે અત્યારે પૈસા કમાઈ લેવા દે, અને વહેલો રિટાયર થઈ જઈશ, 50 રિટાયર થઈ જઈશ, અને પછી આપણે આનંદ કરશું. પણ ઈશ્વર ક્યારેક ક્યારેક એવો તમાશો મારે, 45ની ઉંમરમાં એને બોલાવી લીધી ઉપર. ત્યારે એવું લાગ્યું કે જીવનમાં બેલેન્સ ન કરીએ તો ખરેખર પસ્તાવાનો વારો આવે. ત્યારે ફેમિલી તરફ ધ્યાન આપ્યું નહીં. જ્યારે ફેમિલીની ખરેખર જરૂર હતી ત્યારે ફેમિલી મુખ્ય સાથીદારને ઈશ્વરે ઉપાડી લીધો. તો ઈશ્વરને કમ્પ્લેન કરતો હતો કે આ બધું લઈ જ લેવું તું તો આપ્યું શું કામ. એક જીવનમાં એવો ખાલીપો આવી ગયો કે આગળ શું કરવું ખબર નહોતી. પરંતુ આપણે બધા જ નાના હોય ત્યારે ચોકઠા ગોઠવવાની રમત રમ્યા હશું, કે કોક નાના 16 ચોકટામાંથી એક ઘર બનાવે, હાથી બનાવે, એ પ્રમાણે. પણ મને જ્યારે હું હાર્વર્ડમાં ભણતો હતો, મારી કંપનીએ મને મોકલાવેલો, ત્યારે એક સન્ડે અમને 625 ચોકટામાંથી એક ઘર બનાવવાનું હોમવર્ક આપવામાં આવ્યું. અને ત્યારે એમ તો કે આ તો છોકરાની રમત છે, અમને મોટા સિનિયર એક્ઝિક્યુટિવને આ શું આપ્યું. પણ 72 પાર્ટિસિપન્ટ હતા, એમાંથી એક પણ ભાઈ એ પૂરું કરી શક્યો નહીં. ત્યારે એ બેને મને કીધું, એ મને અત્યારે મારા હૃદય પર લખાઈ ગયેલું છે, કે જીવનની યાત્રા આવા મિલિયન પીસ પઝલની છે. આપણે જીવનમાં શું થાય છે એ વિચાર કરીએ કે આ કેમ થયું, તો એમાંથી ગૂંચવણમાંથી બહાર જ ના આવી શકાય. પણ જે બી જીવનમાં ઘટે છે એને ઈશ્વરનો પ્રસાદ સમજીને, આશીર્વાદ સમજીને આપણે એને આગળ વધીએ તો જીવન એક બ્લેસિંગ બની જાય. એટલે જીવનના ઘણા ઉતાર ચઢાવ પછી
મને લાગ્યું કે બેને જે કીધું એ સોનાનું સુવાક્ય જેવું છે. આપણે વિચાર કરીએ હું આ કરું, હું આ કરું, હું આ કરું, જ્યાં હું, જેમ તમે રામકૃષ્ણનો એક્ઝામ્પલ આપ્યો કે બહુ સિમ્પલ ને સરળ વ્યક્તિત્વ, જે પરિસ્થિતિ જીવનમાં પેદા થાય એને એક્સેપ્ટ કરીને આગળ વધીએ તો જીવન બીકમ્સ અ બિગ બ્લેસિંગ. રાઈટ અને રાઈટ. આ મેં પોતે અનુભવ કર્યું. હમ. અને આજે એક રીતે હું ફકીર જેવું જીવન જીવું છું, પણ આજે જે હૃદયમાં આનંદ છે એ કદાચ ત્યારે લાખોનો પગારમાં નહોતો. તમારી એટલે આ વાત ટૂંકમાં હા, તમારી વાત પરથી મને જે આપણા ભારતીય મૂળના મહાન વૈજ્ઞાનિક મણિભૌમિક સાહેબ, હમ એમની પણ મેં આત્મકથાનક વાંચી અને ઓલમોસ્ટ હું ઘણી સિમિલારિટી તમારામાં અને એમનામાં બી જોઉં છું કે તેઓ એક ગરીબ ઘરમાં જન્મેલા અને ત્યાંથી એ વિશ્વ ફલક પર પહોંચ્યા. અમેરિકામાં હતા, શાનદાર પાર્ટીઓ, એમની પાર્ટીઓ થર્ડ પેજ પર ચમકતી. પછી તેઓ આધ્યાત્મ્ય તરફ વળ્યા અને એમનું બહુ એમણે પણ એ બહુ સરસ એક આત્મકથાનક એમનું પુસ્તક લખેલું છે અને ઈશ્વરજીનું નામ, આઈ થિંક એમનું ગુજરાતી અનુવાદનું છે. અને મને એ જ તમે જે અત્યારના આ વાત કરો છો એટલે મને એ જ આખી ઝલક જે છે એ મને એમાં દેખાય છે. અને તમે જે વાત કરો છો એટલે મને એમાં વચ્ચે એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે જે આ બધું એક ફેઝ મને તમે કહ્યો કે તમારું જે શરૂઆતનું જે ફેઝ હતો જ્યારે આઈટી સેક્ટર પાપા પગને માનતું હતું ત્યારથી તમે આગળ વધ્યા, બરાબર, અને અમેરિકા બી પહોંચ્યા, કંપનીઓએ તમને આટલું બધું એક મોટું ફલક આપ્યું સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે. અને પછી જે લાઈફ યુટર્ન લીધો, તમારી જિંદગીમાં એક યુટર્ન આવ્યો, બરોબર, અને એક નકારાત્મકતા જ્યારે એ સમયે આવી હશે અને પછીનો જે ફેઝ હતો જ્યારે તમને રિયલાઇઝેશન થયું અને એ રિયલાઇઝેશન થી તમે ઘણા લોકોને મદદ કરી, બરાબર. મારે એ જાણવું છે કે સકારાત્મક ઉર્જાની જે પ્રાપ્તિ છે એ કઈ રીતે થાય? મારો પર્સનલ અનુભવ એવો છે, જેમ પહેલા વાત કરી એમ હું ઘણો બધો નારાજ હતો, જે બી ઈશ્વરી શક્તિ નામ આપી એને, ને શું કરવું અંધારામાં ફાફા મારવા જેવું ચાલતું હતું. પણ એક રીતે જે પ્રમાણે મા બાપે મોટો કર્યો હતો, ઘરનું વાતાવરણ કલ્ચરલી હતું, એક ખૂણામાં નાનો દીવો હતો કે ક્યાંક ને ક્યાંક રસ્તો નીકળશે. અને એક ટાઈમ પછી ફાફા મારવાનું છોડીને જેમ જિંદગી ટર્ન લેતી હતી એક્સેપ્ટ કર્યું અને એમાંથી આ વિશ્વ શાંતિ તરફ જવાનો રસ્તો નીકળ્યો. એટલે આપણે નરસિંહ મહેતાનું વચ્ચે એમાં લખ્યું છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શરૂઆતના જીવનમાં જાણે હું ઘણું બધું મેં અચીવ કર્યું છે અને હું કરું છું એવો ભાવ હતો. જ્યારે છોડીને સરેન્ડર એક્સેપ્ટ કર્યું ત્યારે એક નવી ઉષાની સવાર થાય એમ જીવનમાં એક નવો રસ્તો નીકળ્યો અને એને જરીએ આજે એટલું સુખ શાંતિનું જીવન છે. અને સમાજ સાથે પેલા જીવનમાં પૈસા કમાઈને હું ને મારું ફેમિલી પૂરતું મર્યાદિત હતું, પણ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના લઈને દુનિયાના ઘણા દેશોમાં મેં પદયાત્રા કરી છે અને મારી બધી પદયાત્રા મારી પાસે એક પૈસો ન હોય, સમાજ જે આપે એ એક્સેપ્ટ કરીને રહેવાનું. પણ સમાજ આટલો પ્રેમ આપે છે કે ખરેખર આપણી જે લઘુ ગ્રંથિ હતી કે હું મારું ફેમિલી એની સિવાય મને કાંઈ દેખાતું નહોતું. ક્યારેક ક્યારેક રાતના આંખમાં આંસુ આવે કે જે માણસ આપણી ભાષા પણ જાણતો નથી, કદાચ અજાણા દેશનો માણસ છે, પણ કેટલો પ્રેમ આપે
એ ખરેખર અનુભવનો સવાલ છે. એને વર્ણન કરવું બહુ ડિફિકલ્ટ છે. વાહ. હવે આપણે આપણા દર્શક મિત્રો સામે વધુ પાના ખોલીએ, રહસ્ય ખોલીએ એ પેલા આપ જે પુસ્તક છે તેના પર આવીએ. મિત્રો, જનરલી ઓથર્સ કોર્નર શોમાં જે લેખક હોય છે એને આપણે આમંત્રણ આપીએ છીએ, પણ અહીં તો સાક્ષાત જેમના પર પુસ્તક લખાયેલું છે એવા વિશ્વામિત્ર યોગેશ આપણી સાથે છે. તો આપણે પેલા જસ્ટ હું પુસ્તક વિશે તમને જણાવું તો બહુ યુવા લેખિકા સિમરન કૌર, તેમણે અંગ્રેજીમાં પુસ્તક લખેલું છે હોમ ઇન ઇન્ફાઇનાઇટ સ્પેસીસ, બરાબર, અને જેનું ગુજરાતી અનુવાદ છે અનંત સ્થાનમાં ઘર. અનુવાદક રાજેશ્રી દાણી છે. યોગેશભાઈએ જે પોતાની આખે જે જીવન સફર દર્શાવી અને એમનો જે ઉદ્દેશ્ય છે કે સંપૂર્ણ વિશ્વમાં શાંતિ અને એકતાનું જે ભાવનાનું આરોપણ કરવા માટે સ્વયં પાસે કોઈ પણ રૂપિયો ન હોવા છતાં વિશ્વભરમાં પદયાત્રા કરવું, એમના અનુભવ પરની આ કથા છે અનંત સ્થાનમાં ઘર, બરાબર. અને એ પુસ્તક ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, એ તો હું તમને આ વિડીયો દરમિયાન તમે જોઈ જ શકશો, તમે ખરીદશો, તમે વાંચશો એટલે તમને જે એક નવીન ઉર્જાનો સંચાર છે, તમારું જે આખું મનોમંથન છે બદલાઈ જશે, એની હું 101% ગેરંટી આપું છું. પુસ્તક માટે મારા મનમાં બે પ્રશ્નો છે યોગેશભાઈ, કે પ્રશ્નો એટલા માટે છે કે જે આપણા દર્શક મિત્રો છે જેમને આ પુસ્તક વિશે ખ્યાલ નથી એમના માટે, કેમ કે મેં તો વાંચ્યું એટલે મને તો વારંવાર વાંચવાનું મન થાય એ પ્રકારનું આ પુસ્તક છે. દર્શક મિત્રોને જાણવા મળે એ માટે પહેલો પ્રશ્ન એ છે કે આ પુસ્તક માટેનો આપનું પ્રયોજન શું? ગોપાલભાઈ, આપણે બધા જાણીએ છીએ કે અત્યારે પેન્ડેમિક ટાઈમમાં રહીએ છીએ આપણે, અને માર્ચ 16, 2019માં હું પદયાત્રા કરતો હતો, આર્મેનિયા દેશમાં હતો. અને ત્યાંની ગવર્મેન્ટે જણાવ્યું કે અમે કાલે પેન્ડેમિકની હિસાબે ઇમરજન્સી ડિક્લેર કરવાના છીએ, એટલે તમે ચાલી શકશો નહીં, તમારે અત્યારે તમારા દેશ પાછા જવું જોઈએ. એટલે આર્મેનિયાથી ઓવરનાઇટ બેગ બિસ્તરા પેક કરીને ભારત પાછું આવવું પડ્યું. ત્યારે ખબર બી હતી નહીં કે પરિસ્થિતિ ખરેખર બહાર શું છે. પદયાત્રાના હિસાબે કોઈ ન્યૂઝપેપર કે ટીવીનું માધ્યમ હતું નહીં કે બહારની પરિસ્થિતિનો થોડો ખ્યાલ આવે. પણ જ્યારે દિલ્હી ઉતર્યા ત્યારે ખબર પડી કે જે વેરિયસ પ્રોટોકોલ્સ અને ચેકિંગ ને બધું ચાલતું હતું, પણ ઓફિસર સારો મળ્યો કે એને મને દિલ્હી કેમ્પમાં ક્વોરન્ટાઇન થવાની બદલે ઘરે જવાની પરમિશન આપી. એટલે હું માર્ચ ગયા વર્ષે ઘરે પાછો આવ્યો. અને હજુ મારું ક્વોરન્ટાઇનનો પીરિયડ પૂરો થાય પહેલા તો નેશનલ લોકડાઉન ડિક્લેર થઈ ગયું. ત્યાર પછી પરિસ્થિતિનો થોડો ખ્યાલ આવ્યો કે સમાજમાં અત્યારે શું થઈ રહ્યું છે. હવે મારી જેવો માણસ કે જે ઘરમાં બેસી શકે નહીં, ત્યારે 17 મહિનાની પદયાત્રા માટે નીકળેલો, દિલ્હીથી ચાલીને લંડન જવા માટે, પણ 7મે મહિને ઘરે પાછા આવવું પડ્યું. તો શું કરું ઘણું મનોમંથન ચાલતું હતું. અને ત્યારે એક મિત્રએ કીધું કે તારી યાત્રાના અનુભવ પર તું બુક લખ. આવું ઘણા બધા મિત્રોએ કીધેલું મને, પણ એક મારું પેન્ડિંગ ડ્રીમ હતું કે હું એકવાર પાકિસ્તાન જઈ આવું. પાકિસ્તાન માટે મેં ઘણા પ્રયાસ કર્યા, પણ કોઈ બી કારણસર જગ જાહેર વસ્તુ છે કે ઇન્ડિયન ભાઈને વિઝા મળવા પાકિસ્તાનના ડિફિકલ્ટ થાય. એટલે એવું કાંઈક નક્કી કર્યું હતું. મારી પહેલી જ યાત્રા પાકિસ્તાન બોર્ડર પરથી મારે પાછા આવવું પડ્યું કે જ્યારે પાકિસ્તાનની યાત્રા થશે પછી હું લખીશ. પણ પછી પરિસ્થિતિને એક્સેપ્ટ કરીને એક ઈગોથી પકડી રાખવું કે જ્યાં સુધી યાત્રા નહીં થાય ત્યાં સુધી લખીશ નહીં, એની બદલે એક નક્કી કર્યું કે આ પેન્ડેમિકનો સદુપયોગ કરીને આપણે આ બુક લખીએ કે જેને જરીએ હું યુવાન પેઢીને સંદેશ આપી શકું
અને સંદેશ આપવા કરતા મારું જીવન યાત્રા શેર કરું. અને જેમ આપણે ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું છે, કર્મની વાધિકારસ્ય મા ફલેષુ કદાચન. એટલે મારા પ્રયાસથી કદાચ શાંતિ થાય કે ન થાય, પણ મારા જીવનમાં જે ચેન્જીસ આવ્યા એનીથી મારું અને મારું ફેમિલીનું જીવન કેટલું ટ્રાન્સફોર્મ થઈ ગયું, એની રિયલ સ્ટોરી મારે ખાલી યુવા ભાઈઓ સાથે શેર કરવી હતી કે કદાચ આજની પેઢી જો બેલેન્સને સમજી શકે. કારણ કે આપણે રોજના જીવનમાં પણ ખાલી આપણે આજે મીઠું ખાઈએ, કાલે ખાલી સાકર ખાઈએ, પરમ દિવસે ખાટું ખાઈએ, એવું તો કરતા નથી. ખોરાકમાં બધી વસ્તુનું બેલેન્સ હોય તો જ આપણને કોળીઓ મોઢામાં ઉતરે. પણ જીવનમાં પૈસા પર એટલું બધું ફોકસ છે કે બીજી બધી વસ્તુઓ પર આપણે કમ્પ્લીટ બેધ્યાન થઈ જઈએ છીએ. એટલે પ્રાઇમરી મારું રીઝન એવું હતું કે મારી જીવન યાત્રા માટે જે અનુભવ પામ્યા એ આજની પેઢી સાથે હું શેર કરી શકું. બહુ સરસ, બહુ જ સરસ પુસ્તક છે. હવે એના પછી તરતનો મારો બીજો સવાલ એ આવે કે મારા જેવા ઘણા સાહિત્ય રસિકોએ તો આ પુસ્તક વાંચ્યું, બરોબર, વાંચેલું છે, અને ઘણા લોકોએ તમને એમનો પ્રતિભાવ આપ્યો જ હશે. કોઈ એક બે પ્રતિભાવ શેર કરો કે એમના જીવનમાં કે એમના જે મનોમંથનમાં શું એમનું વિચારવાની વૃત્તિમાં શું ફેરફાર આવ્યો, એવું કોઈ એક બે ઉદાહરણ આપી શકો? જરૂર. મારા સ્કૂલના ટીચર કે જે મને મારી 9 વર્ષની ઉંમરથી જાણે છે, એમણે કીધું, યોગેશભાઈ, યાત્રા તમે કરી, પણ તમારા પુસ્તક દ્વારા તમારી યાત્રાને અમે માણી. પ્રેક્ટિકલી રોજ તમારા જે અનુભવ હતા, રોજ જે લોકોએ તમને પ્રેમ આપ્યો, એને અમે પુસ્તક દ્વારા વાંચતા વાંચતા અનુભવ કર્યો. અમને લાગે કે જેમ તમે અનુભવ કર્યો, પણ અમે એને અમારા હૃદયને, આ યાત્રાને પુસ્તક દ્વારા પહોંચાડી શક્યા. એક બીજા મિત્રએ બુક લીધી આજે રાતના, હું સાંજના એમને બુક આપીને નીકળ્યો. બીજે દિવસે સવારના આઈ વોઝ શોક કે એમનો મેસેજ હતો વોટ્સઅપ પર. બહુ રસિક વાંચક છે. મને કે, યોગેશભાઈ, તમે 7 વાગે બુક વાંચીને નીકળ્યા, મેં ઘરે જઈને જમી અને 8:30 મેં જરા આપણે પાના ફેરવીએ. પણ મને એટલો બધો રસ પડી ગયો કે સવારે 4:30 વાગે બુક પૂરી કરીને સૂતો. એટલે એ ભાઈ જયંતભાઈ મારા મિત્ર છે, એને હજારો બુકોનું વાંચન કર્યું હશે, પણ એ કે આ બુકે મને એવો બાંધ્યો કે 8:30 મેં શરૂઆત કરી, પછી ક્યાં ટાઈમ ગયો ખબર ન પડ્યો. મેં સવારે 4:30 સુધી બુક પૂરી કરીને પછી એ તમને બુક પૂરી કરીને તમને મેસેજ મોકલીને પછી હવે હું સૂતો છું. એટલે આ બુકે એટલું ઉત્સાહ વાચકના મનમાં પેદા કર્યો, એ જાણીને મને બહુ આનંદ થયો કે મારો જે મુખ્ય ભાવ હતો કે આજની પેઢી સુધી મારી જીવન યાત્રાની અનુભવ પહોંચે. પછી પોતપોતાની કોન્શિયસનેસ પ્રમાણે એમાંથી જે સારું લાગે એ લઈ લે, ન લાગે એ મૂકી દે. કોઈ આગ્રહ નથી, પણ ભણાવવું નથી, ટીચ કરવું નથી, પણ શેર કરવું છે. સાચી વાત. યાત્રા દરમિયાન પણ ઓલવેઝ એવું હોય કે હું કોઈ દિવસ કહું નહીં કે આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ. હું આ કરું છું, આમાંથી તમને જે સારું લાગે એ તમે લ્યો, ન લાગે એ મૂકી દો. સાચી વાત છે. ભાવ તો શેર કરવાનો, એક પ્લેટફોર્મ, એક ફલક પ્રોવાઈડ કરવાનો. અને આનંદ છે કે વાચક મિત્રોને તરફથી જે પ્રતિસાદ મળ્યો અને તમારા જેવા મિત્રોની મદદથી એ વધારે ભાઈઓ સુધી પહોંચે છે, એનો ખૂબ આનંદ છે. અને ફરી તમારો આભાર આની માટે. ના, આભાર તો તમારો કે તમે ખરેખર જે તમારું એક ટાઈટ શેડ્યુલ છે એમાંથી પણ તમે સમય કાઢો છો. અને તમે જે વાત કરી ને કે જે ઘણી વખત ઘણી વસ્તુ જે ઇનડાયરેક્ટલી કહેવાય છે, અથવા તો આપણી કથા મુજબ કે અન્ય કોઈ ફિક્શન મુજબ કહેવાય, અને એમાંથી વાચક જો આપોઆપ ગ્રહણ કરે ને તો એ વસ્તુની અસર વધારે થાય.
પંડિત વિષ્ણુ શર્માએ જે પંચતંત્રની વાર્તાઓ રાજાના દીકરાઓ માટે લખી, એ જે રાજા એવું સમજતો હતો કે મારા દીકરા પાસે એવી બધી રાજકુમારો પાસે એવી બુદ્ધિ નથી, મૂર્ખ છે, તો એને જ્ઞાન મળે. અને વિષ્ણુ શર્માએ જે પંચતંત્રની વાર્તાઓ લખીને જે હજી પણ લોકભોગ્ય છે, અને દરેક વાર્તા પાછળ એક સાર છે. ઇનડાયરેક્ટલી આપણે જે સમાજમાં આપણે શું કેવી રીતના વર્તવું જોઈએ, શું જાણવું, કેવી રીતના આચરણ કરવું, એ રીતની જે તમે વાત કરી એ મને વધુ ગમી. અને ખરેખર પુસ્તક એવું જોવું જોઈએ કે જે તમને ડાયરેક્ટલી કોઈ કશું કરવાનું ના કહે. નહીં તો અલગ અલગ વાચક એમને અલગ અલગ દ્રષ્ટિએ લેશે, પણ જે ઇનડાયરેક્ટલી કહેવાય છે ત્યારે લોકો ગ્રહણ કરે છે, વાચક ગ્રહણ કરે છે. મિત્રો, ફરી હું એક વખત કહું કે આપણે એક નાનકડી જર્ની પણ કરવી હોય છે ત્યારે આપણે ઘણી બધી સગવડોનો ધ્યાન રાખીએ છીએ કે સાથે આટલા રૂપિયા હોવા જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ, આવી રીતે પહોંચશું, જો આ નહીં મળે તો આમ કરીશું. બરોબર, ઘણી બધી સગવડોનો ધ્યાન રાખીને એક નાનકડી સફર માટેનું આયોજન કરતા હોય છે. પણ અહીં વિશ્વામિત્ર યોગેશ, જેઓ વિશ્વ શાંતિ માટે પદયાત્રા કરે છે, અનેક દેશોમાં ઓલરેડી કરી ચૂક્યા છે, તેઓ પોતાની પાસે એક પણ રૂપિયો નથી રાખતા. આયોજન હોય છે કે ક્યાંથી કેવી રીતે જવું અને વચ્ચે કઈ કઈ જગ્યાએ વિશ્રામ કરીશું, ખાલી વિશ્રામ કરવાની વાત છે. અને એ પણ કોઈ એવું પર્ટિક્યુલર નહીં કે સગવડ જોઈએ. તમે પુસ્તક વાંચશો કે તમને ખ્યાલ આવશે કે કઈ રીતના આ બધી વસ્તુ થઈ. મારો તમને એક છેલ્લો સવાલ છે યોગેશભાઈ, કે વિશ્વ શાંતિ માટે આપનો જે ઉદ્દેશ્ય છે એના માટે જે આગળનું આયોજન હોય આપ જણાવી શકો તો અમને જાણવું ગમશે. થોડું તમને ફ્લેશબેકની જેમ હિન્દી ફિલ્મમાં હોય એમ 1966માં બે ભાઈઓ સતીશ કુમાર અને ઈપી મેનન વિનોબાથી ઇન્સ્પાયર થઈને દિલ્હીથી અમેરિકા પદયાત્રા કરેલી વગર પૈસે. અને એમની પદયાત્રા પર એમણે બુક લખી, બિના પૈસે દુનિયા કી પૈદલ સફર. એ બુકના પ્રમોશનમાં બંને મિત્રો મારે ઘરે આવેલા ત્યારે હું 9 વર્ષનો હતો. આજનો યુવાન વર્ગ તો બહુ સ્માર્ટ છે, થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, થેન્ક્સ ટુ ટીવી, થેન્ક્સ ટુ જીપીએસ ઓલસો. 66માં ઇન્ડિયામાં ટીવી હતું નહીં, એ ટાઈમમાં ટીવી હતું નહીં, કાંઈ ઇન્ટરનેટ બી હતું નહીં. પણ મને એ બે ભાઈઓ આવેલા ત્યારે બહુ કુતૂહલ હતું અને એમની બુકનું નામ મારા હૃદય પર છપાઈ ગયું હતું. અને વન્સ અગેન કોઈ બી સારું કામ હોય છે એનું ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ આવે જ છે. 47 વર્ષ એ ભાઈને હું મળ્યો નહોતો. આટલા વર્ષના ગેપ પછી હું એક સતીશ કુમારને 2013માં પાછો મળ્યો અને સતીશ કુમારને પૂછ્યું કે આજના સંદર્ભમાં હું વિશ્વ શાંતિ માટે શું કરી શકું. ત્યારે મને સતીશ કુમારે જણાવ્યું કે યોગેશ, આપણો દેશ, ભારત દેશ એટલો બધો રીચ કલ્ચરલી છે, પણ કોઈ બી કારણસર કે ઘણા બધા કારણોના હિસાબે આપણા બધા જ પાડોશી સાથે સંબંધ સારા નથી. તો ખરેખર યોગેશ, ભારતની ઉન્નતિમાં અને વિશ્વની શાંતિ માટે કાંઈ કામ કરવું હોય તો શાંતિ અને પ્રેમનો સંદેશો લઈને ભારતના બધા જ પાડોશી દેશમાં પદયાત્રા કરવી જોઈએ. આ બેકગ્રાઉન્ડ સાથે મેં પહેલી યાત્રા પાકિસ્તાન જવાની કરી. વેરિયસ કારણસર હું પાકિસ્તાનની અંદર જઈ શક્યો નહીં. બીજી યાત્રા શ્રીલંકાની કરી. એમની પછી મને ગાંધીજીના 150 વર્ષના સંદર્ભમાં સાઉથ આફ્રિકા પદયાત્રા કરવાનો મોકો મળ્યો. એની પછી યુએઈ, ઈરાન, આર્મેનિયા થઈને લંડન સુધી જવાનું હતું, પણ અત્યારની વૈશ્વિક પરિસ્થિતિના હિસાબે એ યાત્રા ચૂકવવી પડી. તો મારું ફ્યુચર માટે બે પ્લાન છે. એક તો જે આ બે યાત્રાઓ કોઈ બી કારણસર પૂરી નહોતી કરી, પાકિસ્તાન અને લંડન સુધી આર્મેનિયાથી આગળ ચાલવું, એ પૂરું કરવું છે. અને પછી આઈ એમ સ્ટીલ 65 યંગ. એક અંદર ઈચ્છા છે કે વિશ્વભરની પૂરી પ્રદક્ષિણા એકવાર કરવી છે. તો બસ ઈશ્વરને એક જ પ્રાર્થના છે કે સ્વાસ્થ્ય સારું આપે
કે જેને હિસાબે જેને થકી આ સંદેશો લઈને હું દુનિયાના 108 દેશોની પદયાત્રા કરવાની મહેચ્છા છે. તમારા જેવા મિત્રો અને વાચક વર્ગના બ્લેસિંગથી એ થશે એવો અંદરથી વિશ્વાસ છે. ના ના, ચોક્કસ. એજ ઇઝ જસ્ટ અ નંબર. તમારું મન અને હૃદય બંને યંગ જ છે, એટલે ચોક્કસ અમારા બધાની શુભેચ્છા છે કે તમે જે તમારું આ આયોજન છે, તમારું પ્રયોજન છે, તમારો જે ઉદ્દેશ્ય છે વિશ્વ શાંતિ અને જે પ્રેમ પરસ્પર રહે, એમાં તમને સફળતા પ્રાપ્ત થાય. તમારું જે આ પુસ્તક છે અનંત સ્થાનમાં ઘર, એવા હજુ વધુ પુસ્તકો અમને વાચક રસિકોને વાંચવા મળે, જેનાથી અમને પણ પોઝિટિવ ઉર્જા મળે, અમે વધુ સારું વિચારી શકીએ. અને આ જે વિચારો છે, તમારા વિચારો, એ અલગ અલગ જગ્યાએ અમે પણ ફેલાવી શકીએ. ઇનડાયરેક્ટલી રીતે અમે પણ એમાં ભાગીદાર થઈએ. અમને પણ થોડું, જે એમ કહીએ ને કે જે ઇનડાયરેક્ટલી રીતે અમને પણ પુણ્ય પ્રાપ્ત થાય. બરાબર ને યોગેશભાઈ? આપણે નિમિત્ત બનીએ એના. હા, રાઈટ. તો મિત્રો, તમે આ વિડીયો દરમિયાન અનંત સ્થાનમાં ઘર આ પુસ્તક વિશેની માહિતી જોઈ, એ પુસ્તક ક્યાંથી મળશે એની માહિતી પણ જોઈ. વિડીયોના અંતે યુટ્યુબના કમેન્ટ સેક્શનમાં તમને એ પુસ્તક ખરીદવાની જે લિંક છે એ પણ આપ મેળવી શકો છો. પુસ્તક જરૂરથી ખરીદો. અને ફક્ત જેમ અત્યારે વાતચીત થઈ એ માટે આ પુસ્તક ફક્ત તમારા માટે નહીં, અન્ય માટે પણ ખરીદો. બહુ જ સુંદર પુસ્તક છે. તમે એક વખત પુસ્તક હાથમાં લેશો પછી એ વાંચવાની શરૂઆત કરશો ને, એ પૂરું થયા પછી જ તમે ઊભા થશો, એવો મને ખરેખર વિશ્વાસ છે. અને આ પુસ્તક જે તમારા મિત્રો છે, સ્નેહીજનો છે, એને ખરેખર ગિફ્ટ આપવા લાયક છે. તમારા જીવનમાં પણ બદલાવ આવશે અને એમના જીવનમાં પણ બદલાવ આવશે. યોગેશભાઈ, ફરીથી હું આપનો આભાર માનું છું કે ઓથર્સ કોર્નર શોમાં આપ પધાર્યા. તમારા જે વિચારો છે એ અમારી સાથે, અમારા દર્શકો સાથે વહેંચ્યા. ફરીને આપને શુભકામનાઓ, અને નવા પુસ્તક સાથે આપણે ફરી એકવાર મળીશું એવો મને વિશ્વાસ છે. આભાર. થેન્ક યુ. બહુ આનંદ થયો સાહેબ. અને મિત્રો બધાને નમસ્કાર. જય જગત.